ચિંતા ના કરતા, જેટલી ચિંતા તમે કરશો ને એટલી તમારી માં બેપરવાહી રાખશે, અને જેટલા બેપરવાહ તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું. હા મારી હા. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, હા મારી કણ કણમાં છે, હા મારી તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે, તો તમારા ઘેર નહીં હોય? હા મારી શું તમારા દીવા નહીં હોય? તમારા ફોટા નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? હા મારી પણ દેવી શક્તિ આગળ પડે સદા ના કરતા, તમારા કામ કરે ના કરે પડે એની પર વિશ્વાસ રાખજો. હા મારી સોદા કરે પડે એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. હા મારી સોદા તમે પોતાના જો ક્યારેય ના કરો. કરો જેને પોતાનું માનતા હોય એને જો સોદો કરો. ના મારી તમે તમારા દીકરા જો સોદો કરો. ના મારી તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવાનું હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આવી જેવું તમે તમારી માં કહો. ના મારી જેમ કે માની ફરજ છે, દીકરો કદાચ માગે અને જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે તો કદાચ કોમ કરી આવી વાહન કરી આવીને એ દીકરા હાલ છે. હા મારી તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 8 થતા હોય હા મારી એનાથી કોઈ મતલબ નહીં. હા મારી એક દીવો હોય તોય ને 8 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તો બધું હરકું છે. હા મારી પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 8 દીવા કરવા જરૂર નહીં. હા મારી તો કહે છે કે માતાજી અમારા ઘેર માકાજી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેરડી છે, સદી છે, વહાણવટી છે, ઝોપડી છે, વસવાણી છે, તો જો માતા બધી એક છે, હા મારી દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના રોગ જુદા જુદા છે, તો માં અમે એક પંથે કદાચ દીવો કરી શું બધી માતાઓ એક માં આવી જાય? પહેલાના પડવા એક જ દીવો કરતા એમનું આખું 84 ખાતું નહીં રહેતું. હા મારી જો મારી પર વિશ્વાસ આવતો હોય ને અને મારી વાતનો કદાચ તમને એક મોટો વિશ્વાસ આવતો હોય ને હા મારી તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરીએ તો મારું નામ મેરડી નહીં. જય તુકાર મેળીના એક જ દીવો તમારી પેઢી થશે. કોઈ માતા જો ડોકાચી કાઢવા દો તો ગળા કડીમાં મહામાયા રોમ મારી મેરડી નહીં. હા મારી એક હા જ દીવામાં આજ લગી કોઈ દુનિયાના કોઈ ભોય ઉપાય બતાયા કે ના બતાયા? આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે. કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી.